अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। પરમાત્માના ઘણા શિશુઓ આજે આ 51મી ગુરુ પૂર્ણિમા છે. એ 51 વર્ષ જે છેલ્લા 20 વર્ષમાં જે તમને જ્ઞાન આપ્યું છે, જે આપ્યું છે એ વાંચો, મનન કરો તો ચોક્કસ તમને ઘણો ફાયદો થશે અને તમને જીવન જીવવાની શૈલી બી મળી શકશે. હવે આજે હું મન ઉપર કહું છું, મન અને એ મન માટે મારા કહેવાય એટલા બધા વિચાર કરજો અને એને અનુસરજો. મન મન એ શરીરનો રાજા છે. રાજાને જેમ અંકુશમાં રાખવા માટે દરબારમાં રાજગુરુ હોય છે, એવી જ રીતે મનરૂપી રાજાને અંકુશમાં રાખવા માટે ઓમમાં ઓમ મંત્ર છે. જીવનમાંથી શિર થવું હોય તો, નીચાણમાંથી ઊંચે ચડવું હોય તો આપણે આપણી ભૂલો, નબળાઈઓ, ઉણપો, દુર્વૃત્તિને જાણવા જોઈએ. તટસ્થ ભાવે નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. દ્રઢ નિશ્ચય કરીને આ બધાનો પરાભવ કરવો જોઈએ. આપણે નાની નાની શી ભૂલ કે પાપ આપણા મનમાં ખટકવા જોઈએ. મન પર ઝાપતો રાખવો જરૂરી છે. મન પર ઝાપતો રાખવો જરૂરી છે. જે સિદ્ધિને હાંસલ કરવી હોય તો અને નર્મથી નારાયણ બનવું હોય તો જીવનયાત્રાના માર્ગમાં આવતા નાના મોટા અવરોધો, સમસ્યાઓ અને અડચણોને દૂર કરવા, પરોપવા માટે હંમેશા તૈયાર રહેવો જોઈએ. દરરોજ થોડો સમય એકાંતમાં એકલા બેસવાની આદત પાડવી જોઈએ. આપણે આપણું ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણ કરવું જોઈએ જાતે. આપણા વર્તન વિશે વિચાર કરતા રહેવું જોઈએ. આપણું વર્તન પશુવન, માનવવ્રત કે જે વ્રત છે તેનું તટસ્થ નિરીક્ષણ કરવું જોઈએ. આ ત્રણ વસ્તુ કરવી જોઈએ. તટસ્થ ભાવે
આપણું વર્તન આપણા પરમ પિતા પરમાત્માના નામને દીપાવે, આપણા માતા પિતા અને કુળની આપણું વધે તેવું હોવું જોઈએ. આપણે આપણા મનના ચોકીદાર બનવું જોઈએ. આપણા વર્તનના અરીસામાં આપણે આપણા મનને જોવું જોઈએ. મનમાં વ્યાપેલા દુર્ગુણો, દુર્વૃત્તિઓના મેલને ધોઈ નાખવા જોઈએ. મંત્ર જાપના સ્મરણની વારીથી આ મેલને ધોઈ શકાય અને સત્ગુણોને સજાવી શકાય. પશ્ચાતાપના વારીથી અસત કર્મોને ધોઈ નાખવા જોઈએ અને ફરીથી અસત કર્મોના પ્રવેશ ના થાય તેવો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. મારી સમજણ પડે છે? બગીચામાં કામ કરતો મારી ફૂલ છોડોને જાત કરવાની સાથે સાથે નકામા છોડવા, ઘાસ, કાંટા, ઝાંખરા સાફ કરે છે. એવી જ રીતે માનવ મનમાં બગીચાની પણ માવજત કરવી પડે છે. માનવ મનમાં કેટલાક એવા નકામા કાંટા, ઝાંખરાને દૂર કરવા માટે સતત પુરુષાર્થની, સતત જાગૃતિની જરૂર છે. સત્પુરુષનો સુંદર છોડવાઓ રોપવા માટે મનના બગીચાની સફાઈ કરવી જોઈએ. આત્મનિરીક્ષણથી આ શક્ય બની શકે. મનમાં ઉઠતા વિચારોને કાર્યાન્વિત કરવા પહેલા આપણે વિવેકથી વિચાર કરવો જોઈએ કે એનું શું પરિણામ આવશે. આનું નામ જાત તપાસ, આત્મનિરીક્ષણ, સ્વ-મૂલ્યાંકન. પ્રસન્નતા કે નારાયણજીનો અનુભવ થાય એ જ આપણું બેરોમીટર. આશીર્વાદ છે. ઓમ